નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સંચાલિત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. પ્રકરણ નંબર 10 ભારત કૃષિ ભાગ 1ની અંદર આપણે થોડા પ્રશ્નોની ચર્ચા કરશું. પ્રશ્ન નંબર 1, કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ એ પ્રમાણે છે કે ભારતમાં ખેતીના મુખ્ય 6 પ્રકારો છે. જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આર્દ્ર ભીની ખેતી, સ્થળાંતરિત ખેતી, ઝૂમ ખેતી, બાગાયતી ખેતી તથા 6 સઘન ખેતી. તો એમાં પહેલું જે છે જીવન નિર્વાહ ખેતી, જે ખેતીનો ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે તે ખેતી જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી કહેવાય છે. આજે ભારતીય ખેતી મોટા ભાગના વિસ્તારોમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ ગણાય છે. ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે બહુ નાના ખેતરો છે અને કેટલાક પાસે તો છૂટાછવાયા જમીનના ટુકડાઓ છે તથા સિંચાઈની ઉપલબ્ધતા ઓછી છે. વળી ગરીબીના કારણે તેમને ખેતીના આધુનિક ઓજારો, મોંઘા બિયારણો, ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પરવડતો નથી. અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ થાય છે, જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. તેથી તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે. ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારોમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે. નંબર 2, સૂકી શુષ્ક ખેતી, જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની સગવડો પણ અલ્પ છે. એટલે કે જે વિસ્તારોની અંદર ઓછો વરસાદ પડે છે, ઓછા વરસાદવાળા વિસ્તારો, અને જ્યાં સિંચાઈની સગવડો પણ ઓછી છે, એટલે કે પાકને પાણી પીવડાવવાની સગવડો ઓછી છે અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં સૂકી ખેતી કરવામાં આવે છે. એટલે કે વરસાદ ઉપર જ આધારિત હોય તેવા વિસ્તારોમાં સૂકી ખેતી કરવામાં આવે છે. આ ખેતીનો આધાર જમીનમાં સાચવતા ભેજ પર રહેતો હોવાથી વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે. અહીં જુવાર, બાજરી અને કઠોળ જેવા પાકની ખેતી થાય છે. ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. આર્દ્ર ભીની ખેતી, જ્યાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ છે, ત્યાં આર્દ્ર ભીની ખેતી થાય છે. એટલે કે સૂકી ખેતીથી વિરુદ્ધ, કે જ્યાં વધુ વરસાદ પડે છે, જ્યારે સૂકી ખેતીની અંદર ઓછો વરસાદ પડે છે. જ્યારે આર્દ્ર ભીની ખેતીમાં એવા વિસ્તારો કે જ્યાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ છે, ત્યાં આર્દ્ર ભીની ખેતી થાય છે. વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. એટલે કે ત્યાં સિંચાઈની સગવડો પણ સારી હોય છે. તો એના લીધે વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે પણ સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે. અહીં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી વગેરેની ખેતી થાય છે. નંબર 4, સ્થળાંતરિત ઝૂમ ખેતી. આ ખેતીની અંદર ગીચ જંગલોના પ્રદેશોમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. તેમાં જંગલોના વૃક્ષોને કાપીને કે બાળીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તારને છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. એટલે કે જંગલોના વૃક્ષો જે છે એને કાપીને બાળીને ખેતરો બનાવવામાં આવે છે. થોડા વર્ષો એ જમીન ઉપર ખેતી કરવામાં આવે છે. ત્યાર પછી તે વિસ્તારને મૂકીને બીજી જે જગ્યા છે ત્યાં જે વૃક્ષો છે
એ વૃક્ષોને કાપીને કે બાળીને ખેતી કરવામાં આવે છે. આ પદ્ધતિને સ્થળાંતરિત ઝૂમ ખેતી પણ કહે છે. અહીં ખેતીનો સ્થળાંતર થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ખેતરો બનાવવામાં આવે છે. અહીં મોટા ભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે. આ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું થાય છે. નંબર 5, બાગાયતી ખેતી. સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે મોટા બગીચા અને વાડીઓનો ઉપયોગ થતો હોવાથી આ ખેતી બાગાયતી ખેતી કહેવાય છે. તેમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે. તેને માટે મોટી મૂડી, સુદૃઢ આયોજન, ટેકનિકલ જ્ઞાન, યંત્રો, ખાતરો, સિંચાઈ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પૂરતી સગવડો વગેરેની જરૂર પડે છે. અહીં ચા, કોફી, કોકો, સિકોના, રબર, નાળિયેર, ફળફળાદી વગેરેના પાક લેવામાં આવે છે. આ ઉપરાંત અહીં કેરી, સફરજન, સંતરા, દ્રાક્ષ, લીંબુ, ખારેક વગેરે ફળોની ખેતી કરવામાં આવે છે. નંબર 6, સઘન ખેતી. જ્યાં સિંચાઈની સારી સગવડ છે ત્યાંના ખેડૂતો વર્ષમાં એકથી વધુ પાક લઈને સારું કૃષિ ઉત્પાદન કરી શકે છે. તેથી તે ઊંચી જાતના બિયારણ, ખાતરો, જંતુનાશક દવાઓ અને યંત્રોનો કૃષિમાં ઉપયોગ કરે છે અને વધુને વધુ ઉત્પાદન મેળવે છે. આ પ્રકારની ખેતી સઘન ખેતી કહેવાય છે. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર થાય છે. તેમાં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે. સઘન ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે. તેમાં આર્થિક વળતરને વધુ મહત્ત્વ અપાય છે. તેથી તેને વેપારી ખેતી પણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગની અંદર આપણે ખેતીના પ્રકારો વિશે ચર્ચા કરી. હવે પછીના ભાગમાં બીજા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરશું. નમસ્કાર.